વડોદરા જિલ્લા રણોલી ખાતે આવેલા બોઝ ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન। વડોદરા શહેરના શહેર અધ્યક્ષ ભાજપા શહેર અધ્યક્ષ વિજયભાઈ શાહ સાથે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રક્તદાન શિબિરમાં રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું અને બીજાના જીવન માટે આ રક્ત કામમાં લાગી ઉપયોગી થાય તેવા શુભ આશીર્વાદ સાથે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। રણોલી ગામમાં સ્વામિનારાયણ મંદિર સાથે અમે દર વર્ષે બ્લડ કેમ્પનું આયોજન રાખીએ છીએ અને આ વખતે બીજેપી પ્રમુખ ડોક્ટર વિજય શાહ, કલ્પેશ રલોતી, દેવરાજ બારોટ, અજય મસ્કે, અદનાન ખાન, સીબુ ખાન અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારા રણોલી સ્વામિનારાયણ મંદિર ખાતે બોસ ગ્રુપ દ્વારા 100 થી પણ વધારે બોટલનું આજે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો છે। બ્લડ ડોનેશન કેમ્પ ખરેખર તો આ રક્તદાન એ મહાદાન છે। અમારા શહેરના પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય જયેશભાઈ, મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી લતાબેન અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો દ્વારા આજે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। આખી બોસ ગ્રુપની ટીમને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું અને આવા નવા સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું। આજ રોજ બોસ ગ્રુપ રણોલી દ્વારા રક્તદાન આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ઉપસ્થિત વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર વિજય શાહ અને વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને અમારા બોસ ગ્રુપના તમામ મેમ્બરો અને ઉપસ્થિત તમામ મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું। રક્તદાન રાખવાનો અમારો એક જ ઉદ્દેશ છે કે આપના માધ્યમથી આપણે કોઈનું જીવન બચાવી શકાય અને આજની 21મી સદીમાં વસ્તીની વૃદ્ધિ તો થઈ છે, પણ તેની સાથે સાથે રોગચાળા અને અકસ્માત જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો સમયસર મનુષ્યને રક્ત ના મળતા તેનું અનમોલ જીવન પણ સમાપ્ત થઈ જાય છે। તે માટે જે રક્તદાનને પાત્ર છે તે લોકોએ રક્તદાન કરી અને રક્તદાતા બનવું અને આજે જે લોકોએ રક્તદાન કર્યું છે તે લોકો માટે હું બોસ ગ્રુપ દ્વારા ખૂબ આભારી છું। જય હિન્દ, જય ભારત।